નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. આજની વિડીયોમાં વાત થશે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને 14 વર્ષની જેલની સજા, ભારતીય મુસ્લિમ કલાકારોના જીવ જોખમમાં, ચાલુ સિઝનમાં ઠંડીએ અહીં તોડી નાખ્યા છે રેકોર્ડ, ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો, અમદાવાદ સિવિલમાં 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ કેસ નોંધાયા છે, વિરાટ કોહલીની ગરદનમાં મોચ આવી છે, આકાશનો આવો અદ્ભુત નજારો તમે જોયો છે કે નહીં, કેનેડામાં ભારતનું નામ ડૂબ્યું, સૈફ અલી ખાન કેસમાં પોલીસનો સૌથી મોટા ખુલાસા સામે આવ્યા છે, ધાનેરા તાલુકામાં ભારે વિરોધનો વંટોળ સામે આવ્યો છે અને સૈફ અલી ખાન પર થયેલા હુમલા પર શાહિદ કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. ગુરુવારે સૈફ અલી ખાન પર તેના ઘરે થયેલા હુમલા બાદ શાહિદ કપૂરની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. શાહિદ કપૂરે પોતાની નવી ફિલ્મ દીવાના ટ્રેલર લોન્ચ સમયે આ ઘટના પર દુઃખ અને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું છે કે હું સૈફના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. સૈફ અલી ખાન અને શાહિદ કપૂરે ફિલ્મ રંગૂનમાં સાથે કામ કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધાનેરા તાલુકામાં ભારે વિરોધનો વંટોળ. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવો વિવાદ શરૂ થયો છે. ધાનેરા તાલુકામાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. 15 દિવસથી સ્થાનિક લોકો આંદોલન ચલાવી રહ્યા છે. સરકારે 1 જાન્યુઆરી 2025થી અમલી બનાવાયેલા આ નિર્ણય સામે છેલ્લા 15 દિવસથી સ્થાનિક લોકો આંદોલન ચલાવી રહ્યા છે. આગામી 21 જાન્યુઆરીએ 12 વાગે ધાનેરા હાઈવે પર આવેલા માપમાં બાપજી મંદિર સામે જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ અલી ખાન કેસમાં પોલીસનો સૌથી મોટા ખુલાસા સામે આવ્યા છે. સૈફ અલી ખાન કેસની તપાસ અંગે મુંબઈ પોલીસે કહ્યું છે કે પૂછપરછ માટે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા વ્યક્તિને સૈફ પરના હુમલા સાથે કોઈ સંબંધ નથી. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. તે સમયે સમાચાર આવ્યા હતા કે આ એ જ હુમલાખોર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં ભારતનું નામ ડૂબ્યું. કેનેડામાં ભારતના વિદ્યાર્થીઓને લઈને ખરાબ સમાચાર છે. કેનેડાના ઇમિગ્રેશન વિભાગે માર્ચ અને એપ્રિલ 2024ના જારી કરેલા રિપોર્ટમાં લગભગ 50,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને નો શો જાહેર કરાયા છે, જેમાંથી 20,000 તો ભારતીય હતા. આ કેનેડામાં અભ્યાસ માટે ગયેલા કુલ ભારતીય વિદ્યાર્થીઓના 5.4% છે. કેનેડામાં ગત વર્ષે ભણવા ગયેલા 20,000 ભારતીય વિદ્યાર્થીઓ યુનિવર્સિટી અને કોલેજોમાં ગયા જ નથી. તેથી કેનેડા તપાસમાં લાગ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આકાશનો આવો અદ્ભુત નજારો તમે જોયો છે કે નહીં. વિશ્વના સૌથી વધુ સમૃદ્ધ વ્યક્તિ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ ઉપર આકાશનો એક અદ્ભુત નજારો શેર કર્યો છે, જેમાં મિટીયોર શાવર દેખાઈ રહ્યો છે. આ વિડીયોના કેપ્શનમાં મસ્કે લખ્યું છે કે સફળતા અનિશ્ચિત છે પરંતુ એન્ટરટેનમેન્ટ ગેરંટેડ છે. આ વિડીયોને લઈને લોકોનો દાવો છે કે મસ્કની કંપની સ્પેસ એક્સના રોકેટનો કાટમાળ આકાશથી વરસી રહ્યો છે, જ્યારે કેટલાક લોકોએ કહ્યું છે કે આ ઉલ્કાપિંડનો વરસાદ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરાટ કોહલીની ગરદનમાં મોચ આવી છે. ચેમ્પિયન ટ્રોફી પહેલા વિરાટ કોહલી ઘાયલ થયો હતો. તેના ગળામાં મોચ આવી છે. આવી સ્થિતિમાં દિલ્હી માટે તેનું રણજી ટ્રોફીમાં રમવું શંકાસ્પદ લાગી રહ્યું છે. એવી ચર્ચા હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા દિલ્હી માટે 2 રણજી મેચ રમાશે. જો કે અત્યાર સુધીમાં તેણે પોતાની ઉપલબ્ધતા વિશે કોઈ માહિતી આપી નથી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તે હજુ પણ દિલ્હીની 2 મેચોમાંથી છેલ્લી મેચ રમી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના સિવિલમાં 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. અમદાવાદની અશારવા સિવિલ હોસ્પિટલમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં 2021થી 2024 એમ 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ દર્દી નોંધાઈ ચૂક્યા છે, જેમાં વર્ષ 2024માં સૌથી વધુ 25,956 કેસ નોંધાયા છે. છેલ્લા 4 વર્ષમાં કેન્સરના જે કેસ નોંધાયા છે તેમાં 59,059 પુરુષ અને 41,059 મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.
વર્ષ 2021 કરતાં 2024માં કેન્સરના નોંધાયેલા દર્દીમાં 10% જેટલો વધારો થયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો. ઇફકોએ રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે. ઇફકોએ NPK 1,02,626 ખાતર અને NPK 1,23,216 ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં 50 કિલોની બેગ ઉપર 250 રૂપિયાનો વધારો કર્યો છે. 50 કિલોની આ બેગનો નવો ભાવ ₹1,720 થયો છે. 3 જાન્યુઆરીથી જ નવા ભાવ અમલમાં આવી ગયા છે. રાસાયણિક ખાતરમાં વધારો થતાં ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં વધારો થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ સિઝનમાં ઠંડીએ તોડી નાખ્યા છે રેકોર્ડ. ગુજરાતમાં ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. દરમિયાન ડીસામાં ઠંડીએ છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ચાલુ સિઝનમાં ઠંડીનો પારો 9.1 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. તેથી ડીસાના લોકો ઠૂંઠવાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ઠંડી વધુ લાગી રહી છે. બીજી તરફ અમદાવાદમાં પણ વહેલી સવારથી ઠંડા પવનો ફૂંકાયા હતા. 12થી 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઠંડા પવનોની વચ્ચે લોકોને વધુ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય મુસ્લિમ કલાકારોના જીવ જોખમમાં. અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા પર પાકિસ્તાની નેતા ચૌધરી ફવાદે પણ પ્રતિક્રિયા આપી છે. આ હુમલાને ધાર્મિક દ્રષ્ટિકોણ આપતા તેમણે એક્સ ઉપર લખ્યું છે કે સૈફ અલી ખાન હોસ્પિટલમાં દાખલ છે. ઘૂસણખોરે અભિનેતા પર 6 વખત હુમલો કર્યો. હિન્દુ મહાસભાના ઉદયથી મુસ્લિમ કલાકારોના જીવ ગંભીર જોખમમાં છે. પાકિસ્તાને ભારતીય મુસ્લિમોના અધિકારો માટે અવાજ ઉઠાવવો પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનને 14 વર્ષની જેલની સજા. પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનને 14 વર્ષની જેલની સજા થઈ છે. તેમની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. 19 કરોડ પાઉન્ડના અલ કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં રાવલપિંડીથી અદિયાલા જેડ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. ઉપરાંત તેમના પર ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અગાઉ કોર્ટે સજા પરનો નિર્ણય 3 વખત મુલતવી રાખ્યો હતો. ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી રાવલપિંડીની જેલમાં બંધ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.